નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ABET 24 ન્યૂઝ વડનગર। ઈડર તાલુકામાં ભાજપને ઝટકો, ઠાકોર સમાજના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। ઈડર તાલુકામાં કોંગ્રેસે મોટા રાજકીય વળાંક સાથે ભાજપને મોટો ઝટકો આપ્યો છે। સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરોમાં ભાજપ સામે અસંતોષ વપાયો હોવાથી ભાજપમાંથી નારાજ થઈને 200થી વધુ કાર્યકરો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા। ભાજપ સરકારના વિકાસના અભાવ અને સમાજ સાથે અણઉપયોગી વલણના કારણે ઠાકોર સમાજના આગેવાનોએ ચોર ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। આ રાજકીય હલચલ ઈડર તાલુકામાં રાખવામાં આવેલી વિશેષ બેઠક દરમિયાન જોવા મળી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈના અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત ઉમેદવાર અલ્પેશજી ઠાકોરના આગેવાન હેઠળ યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી રહી હતી અને નવા જોડાયેલા કાર્યકરોનું ભગવું છોડીને કોંગ્રેસના પટકા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। આ તકે રામજીભાઈએ જણાવ્યું હતું કે આના પાછળ માત્ર પાર્ટી ફેરફાર નથી, પણ આ ઠાકોર સમાજના સન્માન પાછો મેળવવાનો સંકલ્પ છે। ભાજપે વર્ષોથી માત્ર વચન આપ્યા છે, અમલ કર્યો નથી। અલ્પેશજી ઠાકોરે પણ આશ્વાસન આપ્યું કે કોંગ્રેસ સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઠાકોર સમાજ અને દરેક અનુવંશીય સમુદાય માટે સમર્પિત રહેશે। આ મોટી સંખ્યામાં કાર્યકરોના વિમુખ થવાથી ઈડર તાલુકામાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત માનનીય રામજીભાઈ ઠાકોર અને જીતુભાઈ પંચાલની આગેવાનીમાં આજની આ મિટિંગ રાખવામાં આવી હતી। જિલ્લા અધ્યક્ષ તરીકે હું પણ અહીંયા મારી અધ્યક્ષતા નીચે આ મિટિંગ રાખવામાં આવી હતી। આજની આ મિટિંગ વોટ ચોરો ગાદી છોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પાર્ટીની મિટિંગ હતી। પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનો ભાઈ શ્રી ડૉક્ટર અલ્પેશજી અને બીજા બધા આગેવાનો જે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા, આ વિસ્તારની કાયાપલટ કરવાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લુખા વચનો આપી અને ઠાકોર સમાજના ભોળા ઠાકોર સમાજને છેતરેલો, એટલે આજે અલ્પેશજી ઠાકોરે અમારો સંપર્ક કર્યો હતો। અમે પણ એમનો સંપર્ક કર્યો હતો। એમનું કહેવું હતું કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારું ગભરામણ થાય છે, અમારા સમાજનો વિકાસ નથી થતો, અમારા વિસ્તારનો વિકાસ નથી થતો, એટલે એમની આગેવાની નીચે આજે 200થી 300 આગેવાનો પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનોની સાથે સાથે બીજા સમાજના પણ આગેવાનો ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ છે। અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે આ દેશની અંદર વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત જ્યારે મુહિમ ચલાવી રહ્યા હોય અને વોટ ચોર ગાદી છોડ અભિયાનનો સહી ઝુંબેશ ચાલતો હતો, એના ભાગરૂપે આજે અમે એમને આવકારીએ છીએ। ઠાકોર સમાજ એક ભોળો સમાજ છે, ખૂબ પછાત સમાજ છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ઈડરમાં શાસન હોય, પ્રધાન તરીકે ભાઈ શ્રી રમણલાલ વોરા વિસ્તારની અંદર કેટલાય સમયથી મંત્રી રહી ચૂક્યા હોય, અધ્યક્ષ રહી ચૂક્યા હોય અને કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય છતો પણ આજે પણ તમે પશ્ચિમ એરિયાની અંદર જાઓ તો ઠાકોર સમાજની સ્થિતિ જોઈ અને તમારું હૃદય દ્રવી ઉઠે। ભારતીય જનતા પાર્ટીના શાસકોને હું કહેવા માગું છું કે એક સામાજિક કાર્યકર તરીકે શું તમારી ફરજ હોય છે, સત્તાધારી પક્ષ તરીકે તમારી શું ફરજ હોય છે કે સમાજના છેવાડાના માણસને વિકાસથી વંચિત કેમ રાખ્યા? વિકાસનો લાભ છેવાડાના માણસ સુધી પહોંચે એ દિશામાં સત્તાધારી પક્ષના લોકોએ કામ કરવાનું હોય। કોંગ્રેસ પાર્ટી હંમેશા રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સતત વિરોધ કરતી આવી છે અને આવનારા દિવસોમાં પણ આ મિત્રોનો સહકાર મળ્યો છે। હજુ પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે। જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ 4 મહિના થયા છતાં પણ 4 મહિનાની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી એ ખૂબ ધમધમાટ રીતે અને કાર્યકર્તાઓ આગેવાનોમાં એક ઉત્સાહ અને જોમ અને જુસ્સા સાથે બધા જ લોકો, એક દલિત દીકરો, ગરીબ દીકરો દલિતનો હોય અને એને જિલ્લાનો અધ્યક્ષ રાહુલ ગાંધીજી અને ખડગે સાહેબે બનાવ્યો હોય, ત્યારે એના સમર્થનમાં સમગ્ર સમાજ, બધા જ સમાજના લોકો એક થઈ અને જોડાતા હોય, સમર્થન આપતા હોય અને જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત કરતા હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટી તમામ પ્રજાજનોને, નાગરિકોને વિનંતી કરે છે કે આપની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ તૈયાર રહેશે। રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ચોક્કસપણે અમે આપના અવાજ બની અને આવનારા દિવસોમાં કામ કરતા રહીશું। ઠાકોર અલ્પેશજી મણાજ ગોલવાડા છેલ્લા 10થી 15 વર્ષથી ભાજપમાં હતો, બરાબર। તાલુકા પંચાયત પણ લડ્યો હતો એક વાર। ઠાકોર સમાજનો ભાજપ કોઈ ગણતું નહીં, કોઈ ગ્રાન્ટ નથી આપતું અને ઠાકોર સમાજને કોઈ વેલ્યુ નહીં ભારતીય જનતા પાર્ટીનું। એટલા માટે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીનો કેસ ધારણ કર્યો છે। 200થી 300 માં જોડાયા। આગામી સમયમાં કેટલા લોકો નારાજ છે? ભાજપ વિરુદ્ધ કયા પ્રકારના નારાજગી છે લોકો?